આ કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક છે અર્બુદા એન્ટરપ્રાઇઝ ડીસા. એક એવા વ્યક્તિ સાથે સીધો સંવાદ જેણે ખૂબ નાની ઉંમરમાં રણના સીમાડેથી સફળતાની કેડી કંડારી સંગીતની દુનિયામાં અનેક લોકોની ચાહના મેળવી છે. બનાસકાંઠાના સાવ સામાન્ય માલધારી પરિવારમાં જન્મેલી મિત્તલ રબારી નાની ઉંમરે મોટું નામ બન્યું છે. આવો સીધા સંવાદમાં સાંભળો મિત્તલ રબારીને. અત્યારે હું બેઠેલો છું છેક સરહદ વિસ્તારમાં, અને સરહદ વિસ્તારની વાત કરવી છે, સરહદ વિસ્તારના તાલુકાની વાત કરવી છે, અને એ જ તાલુકાના એક ગામની વાત કરવી છે. અત્યારે હું બેઠો છું સુઈગામ તાલુકાના ધનાળા ગામમાં, અને મારે વાત કરવી છે એક સામાન્ય માલધારી પરિવારમાંથી આવતી એક દીકરીની. મારા ઇન્ટરવ્યૂ દરમિયાન આ માલધારી પરિવારની દીકરી ખાસ અને વિશેષ એટલા માટે છે કે આ જે દીકરી છે એ એકદમ સાવ સામાન્ય માલધારી પરિવારમાંથી છે, અને એની અંદર પડેલી એક કુદરતી શક્તિ થકી તેણે આ પરિવારને સપના સેવતા કર્યા છે. એટલે એક રીતે એવું આપણે કહી શકીએ કે આ પરિવારે સપના જોવાની શરૂઆત કરી છે. આ સપના જોવાની શરૂઆત કરવી અને થવી એ કોઈ સામાન્ય બાબત નથી. સપના ઘણા બધા લોકો જોતા હોય છે, પરંતુ તેને સાર્થક કરવા એ કોઈ સામાન્ય બાબત નથી હોતી. અને એટલા માટે જ હું કહું છું કે આ જે દીકરી છે તેને આ સામાન્ય માલધારી પરિવારમાં સપનાની શરૂઆત કરી છે, અને કેટલાક સપનાઓમાં તેના પગલાં પણ પડી ચૂક્યા છે, અને એના જીવનની અંદર અનેક પ્રકારના બદલાવ આવ્યા છે. નમસ્કાર, હું પ્રવીણ ચૌધરી આપને આજે વાત કરવાનો છું મારા વિશેષ એપિસોડમાં મિત્તલ રબારીની. મિત્તલ રબારી એટલે અત્યારે વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લાનું નાની ઉંમરમાં ખૂબ મોટું કદ ધરાવતી એક કલાકાર છે. હવે વાત કરીએ મિત્તલની શરૂઆતની, તો મિત્તલ એક વિદ્યાર્થી છે, અને તેની આ જે શરૂઆત છે કલાકારની, ગાવાની, એ તેની શાળામાંથી થાય છે. અને આ બધી જ બાબતમાં સરકાર દ્વારા કરવામાં આવતો કલા મહોત્સવ તેના માટે એક મોટું પ્લેટફોર્મ બન્યો છે. અને આ જે કલા મહોત્સવનો કાર્યક્રમ હોય છે તે અંતર્ગત આ મિત્તલ એક ગીત ગાય છે, અને બાદમાં તે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, અને જે બાદ મિત્તલ સમગ્ર બનાસકાંઠામાં છવાઈ જાય છે. અને દિવસે દિવસે અત્યારે મિત્તલના ચાહકોની સંખ્યામાં પણ વધારો થાય છે, અને મિત્તલ ખૂબ નાની ઉંમરમાં સારા સ્ટેજ પરફોર્મન્સ આપતી થઈ છે, અને તેની કલાકારી એટલે કે તેના ગીતોના અનેક લોકો ચાહક બન્યા છે. હાલમાં આ મિત્તલ રબારી એ ખૂબ સારું નામ ધરાવતું થયું છે, અને મિત્તલનું ખૂબ બનાસકાંઠાની અંદર ગાવાની દુનિયામાં એક નામ બન્યું. ન માત્ર મિત્તલથી પરંતુ તેના પરિવારથી પણ પરિચિત કરાવવા છે. શક્ય હશે તો હું મારા ઇન્ટરવ્યૂ દરમિયાન મિત્તલના પિતા સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશ, મિત્તલની માતા સાથે પણ વાત થાય તેવો પ્રયત્ન કરીશ, તેથી હું આપ સર્વેની વચ્ચે એ પણ સ્પષ્ટતાપૂર્વક મૂકી શકું કે એક દીકરી, કોઈ પણ સામાન્ય પરિવારની દીકરી જ્યારે પરિવારનું નામ ઊંચું કરવાનું શરૂઆત કરે છે, ત્યારે તે પરિવાર એ દીકરી માટે કેટલો ગૌરવ અનુભવે છે, અથવા તો આવા માતા પિતાને પણ આવી દીકરીઓ પ્રત્યે કેટલી લાગણી જન્મે છે, અને તે એમની જાતને કેટલા ભાગ્યશાળી સમજે છે, અથવા તો તેમની દીકરીની શક્તિઓને તે કેવા પ્રકારે ઓળખે છે. તો હવે આપણે સવાલની શરૂઆત કરશું, સીધો સંવાદ કરશું મિત્તલ સાથે. મિત્તલની ઉંમર નાની છે, પણ બનાસકાંઠામાં નામ ખૂબ મોટું બન્યું છે. કદાચ એના ભાગ્ય હશે, અથવા તો એના માતા પિતાના ભાગ્ય હશે. સામાન્ય પરિવારમાંથી મિત્તલે અત્યારે ખૂબ સારી એવી નામના મેળવી છે. મિત્તલ, આપણે બીજી વખત મળીએ છીએ. કદાચ એવું પણ થતું હશે કે આપણે એક જ ચહેરા જોડે બીજી વખત ઇન્ટરવ્યૂ કરવું છે, તો હવે શું પૂછશે પ્રશ્નો, પણ એવું નથી, તારા જીવન વિશે જ પૂછવું છે, એટલે આપણે એના ઉપર ફોકસ કરશું. મિત્તલ, ગાવાની શરૂઆત ક્યારથી થઈ? ગાવાની શરૂઆત તો જ્યારે હું 8મામાં ભણતી હતી, જેવું મારું 8મામાં જેવું ધોરણ આવ્યું એવી જ અમારે કલા ઉત્સવ આવી હતી. એમાં અમે મમણા ખાતે મારો કલા ઉત્સવનો હતો. એમાં અમારા
મારી શાળામાંથી ઘણા બધા ગાઈ શકે છે. હાલની તારીખમાં પણ ઘણા બધા ગાઈ શકે છે. પણ જે પહેલી જ પ્રથમ વાર મેં અમારા ગુરુજી એટલે કે પરસોત્તમભાઈ આસલ સાહેબની સામે મેં રજૂ કર્યું હતું. ને આમ ગણવા જઈએ તો મારો કલા ઉત્સવ બીજો નંબર છે. પહેલી વાર પણ મેં કલા ઉત્સવમાં ભાગ લીધો હતો. પણ ત્યારે મારું એટલું નોલેજ નહોતું. ત્યારે લગ્ન ગીતમાં ભાગ લીધો હતો. ત્યારે એટલું નોલેજ નહોતું. પણ આ બીજી વાર લીધો એમાં મેં વિચાર્યું પણ નહોતું કે મારું આટલું નામ બનશે. સૌ મારા આટલા ચાહકો બનશે. અને ત્યારે મેં બીજી વાર લીધો ત્યારે કાળી વાદળડીમાં લીધો અને ત્યારે જ પણ અમારા પરસોત્તમભાઈ સાહેબ ખૂબ જ સપોર્ટ કર્યો અને એમણે જ મને આ કાળી વાદળડી જે જગદીશ સાહેબે અને એમણે જ મને આપ્યું અને એમણે બીજું મોરલાનું હતું. પણ મેં કીધું ના મારે આ કાળી વાદળડી જ ગાવું છે. પછી મેં એના ઉપર બહુ ધ્યાન આપ્યું અને મેં મારી પરફેક્ટ મેં એ સોંગને કર્યું અને પછી જ્યારે કલા ઉત્સવમાં ભાગ રાખવાનું થયું ત્યારે મમાણા ખાતે અમે ગયા અને અમારા પરસોત્તમભાઈ સાહેબે વિડીયો ઉતાર્યો અને વિક્રમભાઈ સાહેબ જે રાજપૂત સાહેબ છે એમણે એમના ફેસબુક પેજ ઉપર આ વિડીયો મૂક્યો અને એમ કે પછી ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત એમણે પણ મને બહુ સપોર્ટ કર્યો અને એમણે પણ એમના ફેસબુક પેજ ઉપર રાખ્યો અને એનાથી મને વધારે જ સફળતા મળી છે. તો ટૂંકમાં તમારી શરૂઆતની અંદર તમને 3-4 એવા પાસા મળ્યા કે જેનાથી તમે લોકો સુધી વધારે પહોંચ્યા. હા કદાચ એવું બની શકે કે પહેલું પાસું એવું કે કલા મહોત્સવ એટલે સરકારનો એક કાર્યક્રમ, હા તો એ તમારા માટે એક લકી સાબિત થયો. બીજા નંબરમાં એવું પણ થયું કે તમારા શિક્ષકે આ વસ્તુને સોશિયલ મીડિયામાં આપી, તો સોશિયલ મીડિયાના લીધે વધુ વાયરલ થઈ અને વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને પણ એમના સોશિયલ મીડિયામાં એ વસ્તુને અપલોડ કરી, તો થોડું વધુ થયું. આ તો વસ્તુ સ્વીકારો છો ને આવું? હા ઓકે. બીજું મિત્તલ એ જાણવું છે કે તમે જ્યારે કલા મહોત્સવની અંદર જ્યારે ગાવા માટે જાઓ છો, એના પહેલાં તમને જ્યારે તમે કીધું એ પ્રમાણે કે શિક્ષકે તમને આ ગીત ગાવા માટેની વાત કરી, 2 ગીત તમારી સામે રાખ્યા ને એમાંથી તમે એક ચોઈસ કર્યું અને ગાયું, તો આ ગીતની તૈયારી કરવા માટે કેટલો સમય લીધો હતો? આની જો કે પહેલા એક જે અમારા સ્કૂલમાં બીજી છોકરી ગાવે છે એને આ ગાવાનું હતું પણ એનાથી તૈયાર ના થયું. જેણે એને ભાગ લીધો ત્યારે એનું કઈ નામ નહોતું આવ્યું. પહેલા પછી બીજી વાર મેં ભાગ લીધો ને ત્યારે મારા જે જગદીશ સાહેબે 2 સોંગ આપ્યા પણ ઈ સોંગ મેં ગાવામાં મારે 2 દિવસ જ બાકી હતા અને 2 દિવસમાં મેં રાતના પણ 12 વાગ્યા સુધી મહેનત કરીને પરફેક્ટ મેં ઈ સોંગને કર્યું હતું, આ કાળી વાદળડીને. એ ગીત અત્યારે બી ફાવે જ છે? હા તો એ ગીત સાંભળવું છે. કાળી વાદળડી તુને વિનવું રે બે ઘડીક નાચી લે રંગ મોરલા એ જાય છે મારી સહેલી નો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા કાળી વાદળડી તને વિનવું રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. મિત્તલ, હવે એ જાણવું છે કે તમે જે ગીત ગાયું છે એ ગીતની શરૂઆત છે કાળી વાદળડી. વાત કરીએ કલરની, તો કાળા કલરથી શરૂઆત થાય છે અને સ્વાભાવિક રીતે કાળો કલર એટલે અંધારું. તમે જે માથે અત્યારે ઓઢ્યું છે એ પણ કદાચ કાળું છે, એટલે તમારા જીવનની અંદર કાળા કલરની શરૂઆત એ શુભ રહી છે એવું હું માનું છું. વધુમાં આપણે એ વાત કરીએ કે કાળા વાદળડી જ્યારે તમે ગીત ગાયું છે કાળું શબ્દથી, તો હવે આપણે અજવાળાની વાત કરવી છે. કાળું એટલે મોટા ભાગે અંધારું થાય. હા તો કાળી વાદળડી ગાયા પછી જીવનમાં પ્રકાશ એટલે કે અજવાળું થયું હોય એવું શું લાગે છે? અને જો અજવાળાની વાત કરીએ તો કયા પ્રકારનું અજવાળું તમારા જીવનમાં અથવા તો પરિવારમાં અત્યારે આવ્યું છે? જાપાનીઝ ટેકનોલોજી અને શાનદાર દેખાવ સાથે દમદાર ટ્રેક્ટર એટલે કુબોટા ટ્રેક્ટર. બનાસકાંઠા જિલ્લાના 500થી વધુ ગ્રાહકોના ભરોસામાં ખરું ઉતર્યું છે જાપાનીઝ ટેકનોલોજી ધરાવતું કુબોટા
કે હું સિંગર બની એના પછી પહેલાં તો મને એટલું બધું નોલેજ પણ નહોતું કે ગાવાની લાઈનમાં આવું થશે. પછી હું ગાવાનું થયું ત્યારે અત્યારે હું ક્યાંક જતી હોય તો સારો એવો સપોર્ટ પણ મળે છે, માન મળે છે. ઘણા લોકોનું એવું માન પણ મળે છે અને મારું નામ પણ બહુ ઊંચું થયું છે. જેમ કે પહેલાં તો હું સ્કૂલે જતી કે ગમે ત્યાં જતી તો મિત્તલ કહીને લોકો બોલાવતા અને હાલ હું ગમે ત્યાં ઘરની બહાર જ્યાં પણ નીકળું ત્યાં મને મિત્તલબેન તરીકેથી બોલાવે છે. એમ પણ મારા જીવનમાં ખૂબ એવું મારું સારું એવું નામ પણ બન્યું છે. મિત્તલ, બીજું એ પણ જાણવું છે કે જ્યારે તમે આ ગીત ગાયું હતું હમ. એના પછી લોકોએ ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં બહુ બધું શેર કર્યું. એના પહેલા તમને એવું નોલેજ હતું અથવા તો એવી કોઈ ખબર હતી કે સોશિયલ મીડિયા એટલે શું, અથવા તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા પરિવારમાંથી કોઈ? ના, કોઈ જ નહોતું કરતું. અત્યારે શું માનો છો સોશિયલ મીડિયાને? અત્યારે તો હું બહુ લકી જ માનું છું કેમ કે પહેલાં મને એટલું બધું નોલેજ નહોતું અને ગાવા પછી એમ કે શું આ મારું શું આમ નામ બનશે એવી પણ કંઈ ઈચ્છા જ નથી મનમાં. વિડીયો ઉતારતા, આ વિડીયો આમ જોઈએ બધા ઘરમાં બેઠા હોય પણ એવું નહોતું કે આ વિડીયો વાયરલ થશે, ઘણા બધા લોકો આવીને મારું ઇન્ટરવ્યૂ લેશે, આવું બધું મનમાં નહોતું. હમ. અ, સોશિયલ મીડિયાની તાકાત કેટલી હોય છે ટૂંકમાં એને તમે હા. એનો અહેસાસ કર્યો છે. હા. માની લો કે એક લીટીમાં તમારે લોકોને એવું કહેવું હોય કે આ સોશિયલ મીડિયાની તાકાત શું છે, તો એક લીટીમાં તમે એના વિશે શું બોલી શકો? સોશિયલ મીડિયા એટલે શું? સોશિયલ સોશિયલ મીડિયામાં મીડિયા લોકોને શું હા. આપી શકે? સોશિયલ મીડિયામાં ઘણી બધી તાકાત છે જેમ કે આપણા સપના ઘણા બધાના હોય છે પણ હાલ જે સપના છે ને એ સોશિયલ મીડિયાથી જ આગળ આવી શકે છે, નહીંતર કોઈની તાકાત નથી. સોશિયલ મીડિયામાં બહુ એટલી તાકાત છે જેમ કે મારું નામ પણ સોશિયલ મીડિયાથી બન્યું છે, મને પણ બહુ ગર્વ થાય છે. નહીંતર પહેલાંની લાઈફમાં હું સોશિયલ મીડિયાને જાણતી પણ નથી કે સોશિયલ મીડિયા શું છે, એ નામ શું છે એવી જ કંઈ ખબર નથી. મિત્તલ, અત્યારે તમારી ઉંમર કેટલા વર્ષ છે? હાલે 15 વર્ષ. અને ગાવાની શરૂઆત થઈ ત્યારે કેટલી હતી? ત્યારે 14. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે 1 વર્ષનો તમારો કાર્યકાળ, કલાકારનો સમય પૂરો થયો. હા. હવે મારે એ જાણવું છે કે શરૂઆતથી અને અત્યારે 1 વર્ષની અંદર તમારા જીવનમાં બદલાવ શું આવ્યો છે, અથવા તો તમે જે કલ્પના નથી કરી એવું શું મળ્યું છે? જે મેં એટલું બધું વિચાર્યું નહોતું કે હું આવી રીતે આગળ જઈશ ને મારા જીવનમાં સારો એવો એટલો બધો પ્રભાવ આવ્યો છે. જેમ કે પહેલાં મને એટલું બધું નોલેજ નહોતું અને અત્યારે બહુ નામ બન્યું છે. પહેલાં એટલું બધું આમ નોલેજ કશું જ નહોતું કે હું આગળ જઈશ, આવી રીતે મારું થશે ને હવે જેમ જેમ મારું નામ વધતું જાય છે એમ નવું નવું નોલેજ આવતું જાય છે. ના કે આ વ્યક્તિ છે એના જોડે આવું વર્તન કરવું પડે, એવી રીતે ઘણું મારામાં નોલેજ પણ આવ્યું છે અને માતાજી ભગવતીની દયાથી નામ પણ સારું એવું બન્યું છે. મિત્તલ, જીવનની અંદર હજુ આગળ જતા ઉંમર સાથે સૌથી મોટું સપનું શું છે? હજી તો જેમ કે હાલે ગીતાબેન, ગમનભાઈ સાંથલ એમની જેટલું જ નામ બનાવવાની ઈચ્છા છે મનમાં તો. તો પછી આટલું બધું નામ બનશે અને બનશે જ એવી મારી શુભેચ્છા છે. પણ એ બન્યા પછી અમારા જેવા લોકોએ, નાના નાના લોકોએ જે મદદ કરી છે એમનું? ના, એવું કે મારામાં એટલું અભિમાન નહીં આવી શકે કેમ કે જે મને પહેલથી જે પગથિયા ઉપર ચડાવ્યું છે એ વ્યક્તિને હું કોઈ દિવસ નહીં ભૂલી શકું. હા. આપણે ચાલુ ઇન્ટરવ્યુની અંદર આપણે દિનેશભાઈ સિંધવની વાત કરશું હા. અને દિનેશભાઈ સિંધવને યાદ પણ કરશું. મારા સારા એવા મિત્ર પણ છે અને મને એમની જોડેથી સલાહ પણ મળે છે. સ્વાભાવિક છે, સોશિયલ મીડિયાની અંદર હું એમની પાછળ છું એટલે હું એમને ઘણી વખત મને પણ ક્યાંક મૂંઝવણ લાગતી હોય તો હું દિનેશભાઈ જોડે સલાહ લઉં છું. દિનેશભાઈનો તમારા જીવનમાં શું રોલ રહ્યો છે? જેમ કે દિનેશભાઈએ સપોર્ટ કર્યો, પ્રથમ જ વાર દિનેશભાઈએ આવીને મારું ઇન્ટરવ્યૂ લીધું. એ વખતે મને પણ એ બહુ એટલો હરખ થયો કેમ કે દિનેશભાઈને જેને હું જોતી હતી એ મારી સામે આવ્યા એનો પણ મને બહુ જ હરખ થયો. આમ મનમાંથી બહુ સારું એવું ફીલ થયું કે જેમ કે દિનેશભાઈ પ્રથમવાર ગમનભાઈ સાંથલનું ઇન્ટરવ્યૂ લીધું ત્યારે હું એમનું જોતી હતી અને જે અચાનક એ મારી સામે આવ્યા ને એટલે બહુ જ મને આમ દિલથી બહુ ખુશી થઈ. દિનેશભાઈ આવવાના છે એવી ખબર હતી? હા. ના, જેમ કે ઘરનાએ કીધું કે દિનેશભાઈ આવવાના છે ત્યારે ખબર પડી, નહીંતર તો મને એ પણ ખબર નથી કે હું વાયરલ થઈ છું. ઘરનાએ વાત કરી ત્યારે ખબર શું પડી. માને છે પરિવારને તમે દિનેશભાઈને અત્યારે મતલબ કેવા ગૌરવથી જુઓ છો? દિનેશભાઈને હું મારા એક ગુરુ તરીકે ગણી શકું હાલની તારીખમાં તો. દિનેશભાઈની વાત કરવી છે. દિનેશભાઈ એટલે વિશેષ વિથ દિનેશ કરી અને એમની એક યુટ્યુબ ચેનલ છે. ખૂબ સારું પત્રકારત્વમાં નામ ધરાવે છે અને દિનેશભાઈ જ્યારે શરૂઆતમાં મિત્તલનો જે પિરિયડ હતો, કાર્યકાળ હતો, એ સમયમાં મિત્તલનું ઇન્ટરવ્યૂ અમને કર્યું હતું અને એ પણ એમના ફોલોઅર્સની અંદર મિત્તલને
વધુ લોકચાહના અપાવવામાં સારું એવું કારગર સાબિત થયું હતું. વધુમાં મિત્તલ, મારે તમને એ પૂછવું છે કે એક વર્ષની અંદર પરિવારની અંદર વાત કરીએ તો તમારા પિતાના જેટલા પણ સગાવાલા હોય છે એમની અંદર અને માતાના સગાવાલા હોય છે એમની અંદર કયા પ્રકારનો હાવભાવ બદલાણો છે પરિવાર ઉપર અને તમારી ઉપર? જેમ કે પહેલા તો એટલો બધો નતો અભાવ, એટલા બધા મને ઓળખતા પણ નતા. જે મારા પપ્પાના સગાવાલા, મારા મમ્મીના સગાવાલા, મને કોઈ જ નતું ઓળખતું, કેમ કે હું એટલી બારે ના જાતી. ને હાલે એ પણ મારા ઘરે આવે, સામેથી બોલાવે, તું ગાવે છે, કેવું ગાવો છો, અમે પણ તમને જોઈએ છીએ, આવું બધું કે. તારા મમ્મી પપ્પા વિડિયામાં જોયા તા અમે, તમને જોયા તા. એટલે સારો એવો પ્રભાવ, જેમ કે એમનો પણ બહુ સપોર્ટ છે. અત્યારે લોકચાહના હોય તો સગા સંબંધથી અને વાલા મિત્રોથી, ફ્રેન્ડોથી, આવો બધા ચાહક મિત્રોથી સફળતા મળે છે. જેમ કે સારા એવા સફળતા મળ્યા બાદ પણ સારા એવા લોકો છે જે મને ઘરે આવીને મળીએ અને ખૂબ એવું મારા દિલને એવું એમ થાય કે નહીં, હું આ જગતમાં કંઈક છું, મને આ લોકો ચાહે છે એનું કંઈક છે. આવી રીતે ઘણા બધા લોકો આવીને મને મળે છે. મિત્તલ, પરિવારમાં બે ભાઈના બેન છો, હા. એક જ બેન છો, પરિવારમાં દીકરી તરીકે એકલા છો, એટલે થોડા વધુ લાડકા હશો એવું માનીએ આપણે. તમારી ગાવાની શરૂઆત પછી માતા પિતાની ખુશીમાં કયા પ્રકારનો વધારો જુઓ છો અને માતા પિતા ક્યારે કોઈ સલાહ આપે છે કે કેમ, અને આપે છે તો કયા પ્રકારની સલાહ આપે છે કે જે તમને આગળ જઈને વધુ મજબૂત બનાવે છે અથવા તો કંઈક શિખામણ આપે છે? જેમ કે મારા મા બાપ મને એવી સલાહ આપે છે કે જેમ કે મોટું હોય એને માન આપવાનું, નાનું મોટું ગમે તે હોય એને માન આપવાનું. સારું એવું મને મારા મગજમાં સમજણ આવે એવું સારું, મારા દાદી દાદા, મમ્મી પપ્પા બધા પણ મને મારા ઘરના સારી એવી બુદ્ધિ આપે છે. માલધારી એટલે શું? માલધારી એટલે માલ સાથે જેનો સંબંધ હોય એ માલધારી. માલ તમારો ઉપર ધારી છે. માલથી તમારો સંબંધ કેવો છે? હા. મિત્તલ શું જાણે છે માલ વિશે? જેમ કે મને તો આ વાલું હોય ને તો માલ ઢોર, જેમ કે નાના બચ્ચા, માલ, હું મારા માલમાં બધું કામ પણ કરી શકું છું, દુવાનું બધું જ. શું પશુ પ્રાણી શું રાખો છો ઘરે? ભેંસ, ગાય, પછી બકરા બધું. પિતાજીનો વ્યવસાય પહેલેથી આ જ છે? હા, આજ છે. અ, જીવનની અંદર બીજો બદલાવની આપણે વાત કરીએ, આર્થિક રીતે વાત કરવી છે. મારે બહુ સ્પષ્ટતા નથી કરવી, પણ એ જાણવું છે કે તમારી પરિસ્થિતિ એકદમ સામાન્ય છે, તો તમારી ગાવાની શરૂઆતથી અત્યાર સુધી પિતાને મદદરૂપ થવાની શરૂઆત થઈ છે? હા, પિતાને પણ મદદરૂપ થવાની તો બહુ જ થઈ છે. આર્થિક રીતે ઘરની અંદર તમારા લીધે મદદ શરૂઆત થઈ છે? હા. ઓકે, ઠીક છે. બીજું મિત્તલ, એ પણ જાણવું છે કે તમારા બે ભાઈ છે, તો ભાઈ શું કરે છે અત્યારે? એક ભાઈ કોલેજ કરે છે અને એક 12માં. બીજા ભાઈ કોઈ ગાય છે? ના, કોઈ જ અમારી આખા પરિવારમાં કોઈ જ નથી ગાવતું. પેઢીઓથી જ કોઈ નથી ગાવતું. તમે એકલા જ ગાઓ છો? તમારી ગાવાની શરૂઆત પછી સૌથી મોટો સહકાર મળ્યો હોય તો કોનો મળ્યો? સહકાર તો પહેલા તો જે અમારા ગુરુજી એટલે કે પરસોત્તમભાઈ સાહેબનો, અને એમની પછી જેમ કે દિનેશભાઈ સિંધવનો, બધાનો એવો સારો જે મને સપોર્ટ કર્યો ને, એમના બધાનો આજ દાડા સુધી એ લોકો મને હજી પણ બહુ સપોર્ટ કરે છે. વધુમાં તમે વાત કરીએ પરિવારની, હમ. તમે અત્યારે માની લો કે તમારી ઉંમર અત્યારે 15 વર્ષ, એટલે કોઈ એટલી બધી ઉંમર નથી, પણ ગાવાની દુનિયામાં હજુ એવું કયું મોટું સપનું છે કે ગોલ છે કે જ્યાં ત્યાં સુધી પહોંચવું છે ને એ કરવું છે કે જે બધા કલાકારોથી અલગ હોય? હા, બધા કલાકારોથી, જેમ કે આ જે ગમનભાઈ, ગીતાબેન જે બીજા દેશોમાં પ્રોગ્રામ કરે છે, એવી રીતે મારે પણ બીજા દેશોમાં પ્રોગ્રામ કરવાની પણ બહુ જ ઈચ્છા છે. ટૂંકમાં ભારત બહાર જઈને કાર્યક્રમ કરો હા. એવી અપેક્ષા છે? હા. ઓકે, ઠીક છે. બીજું મિત્તલ, એ જાણવું છે કે તમે જ્યારે તમારા પરિવારની વાત કરીએ, શાળાની વાત કરીએ અને તમારા ગામની વાત કરીએ, તો આ ત્રણેય જગ્યાએથી કલાકાર બન્યા પછી કોઈ જાતની મુશ્કેલી પડે છે? ના, કોઈ જાતની નહીં. જે મારે મદદ હોય છે ને એ પણ એ લોકો મારી કરે છે, પણ મુશ્કેલી નથી. મુશ્કેલી અત્યારે તમે એક વર્ષના સમયગાળાની અંદર કેટલા ગીતો બનાવ્યા છે અથવા તો કેટલા ગીતો લોકો વચ્ચે મૂક્યા છે? અત્યારની જેટલા 30 થી ઉપર જેટલા આલ્બમ બનાવ્યા છે, બહુ સારા, અને લોકોના સપોર્ટથી એ આલ્બમ અત્યારે ટ્રેન્ડિંગમાં પણ બહુ જ છે. સૌથી વધારે ટ્રેન્ડિંગમાં કેટલે પહોંચ્યો છે ને કયું ગીત છે જે લોકોએ સૌથી વધુ પસંદ કર્યું? પ્રથમ તો જે મેં કર્યું હતું, વાવરે જોયા ને થરા જોઈ વળ્યા, એ પણ બહુ ચાલ્યું છે, અને એની હાલની તારીખમાં જે ટ્રેન્ડિંગમાં છે એટલે કે મારું અને જીગરભાઈનું સોંગ છે,
જે અમે જન્માષ્ટમી માથે બનાવ્યું હતું, પણ હાલની તારીખમાં તે બહુ ટ્રેન્ડિંગમાં છે. કયું ગીત છે ઈ મૈયર મેલવા આવો. એ બધાને સંભળાવશો? હે અહડ ઉતર્યો ને આયો શ્રાવણ મહિનો આયા ગોકુળ આઠમના દાડા કે આયા કોનુડે રમવાના દાડા કે હરખેથી પીવું મૈયર મેલવાને આવો. હે બનાહના કોઠે તારું પિયાર્યું ને મારું સેટું છે અમદાવાદ કે ઓવે ઓવે લેવાયો ના કોઈ ના વાદ મૈયર જવાનું હમણાં મોડી વાળો. તો સૌથી વધારે ટ્રેન્ડિંગમાં તમારું આ ગીત છે. હા કેટલા લોકોનો સપોર્ટ મળ્યો છે એ કઈ આઈડિયા છે? હા, જેમ કે અત્યારે હાલની તારીખમાં ટ્રેન્ડિંગમાં છે, અને જેમ કે ઘણા બધા જે બાકી નથી કે જેમનું ઊંચું નામ હોય એવા રીલ ના બનાવી હોય. હા, ટૂંકમાં ઇન્સ્ટાગ્રામની અંદર સૌથી વધારે ગીત ચાલે સૌથી છે. વધારે. હા એના સિવાય તમને જે ગીત વધુ ગમતું હોય, તમારું પોતાનું પસંદગીનું હોય, એવું ગીત કયું છે? જેમ કે એ પણ અમે બનાવ્યું હતું, પરદેશ સારો શોખીન જીવડો, જે મને બહુ ગમે છે. હવે પછી જે ગીત મિત્તલ ગાવાની છે, અત્યાર સુધી જેટલા પણ ગીતો ગાયા છે ક્યાંક ને ક્યાંક એના સલાહકારોની સલાહથી ગાયા છે, અથવા તો ટ્રેન્ડિંગમાં લાવવા માટે ગાયા છે. પણ હવે પછી જે ગીત એ ગાય છે એ ગીતને તમે પણ સર્ચ કરીને કદાચ જોઈ શકશો. એ ગીત એની પોતાની પસંદગીનું છે, અને એની પસંદગીનું ગીત છે એ કયું ગીત છે એ તમને હવે સંભળાવશે. મિત્તલ, એ ગીત આપણે લોકોને સંભળાવશું. પરદેશ સારો શોખીન જીવડો ગયો પરદેશ, પરદેશ સારો શોખીન જીવડો ગયો પરદેશ, હે આયો ના વળી ઘેર ઈ તો જઈ બેઠો પરદેશ, મને ઓળું ગણી આવે વાલા નીંદરડી સતાવે, ધોરીડા મલકમાં ના એકલું રે ભાવે, મને ઓળું ગણી આવે વાલા નીંદરડી સતાવે, ધોરીડા મલકમાં ના એકલું રે ભાવે. મિત્તલ, ભણવાનું પણ શરૂ છે. અત્યારે કયા ધોરણમાં ભણો છો? હાલ 9માં. ભણવા માટે શું ગોલ છે, શું સપનું છે? ભણવામાં કઈ રીતે શું કરવું છે? જે તમે કલાકાર છો, ગીત ગાઓ છો, એ વસ્તુ ખૂબ સારી છે, પણ આ સમયની અંદર અને આધુનિકતા સાથે અભ્યાસ પણ એટલો જ મહત્વનો છે કે જે તમારી સફળતાની સાથે એને લઈ જવો જોઈએ. તો અભ્યાસની અંદર શું સપનું છે? જેમ કે મને અભ્યાસથી સફળતા મળી છે. જ્યારે હું ભણતી હતી એના કારણે મને સફળતા મળી છે. જો કે હું ના ભણતી હોત તો મને આટલી બધી સફળતા ના મળત, પણ હું એટલું ને એટલું હું મારા અભ્યાસને પણ એટલું જ મહત્વ આપું છું. ભણવા સાથે કલાકારની સાથે સાથે કોઈ જગ્યાએ પહોંચવા માટે અથવા તો કોઈ એવું સપનું છે કે ભણ્યા પછી મારે આ કરવું જોઈએ? ભણ્યા માટે તો જેમ કે હવે આ સંગીત લાઈનમાં ચાલવું છે, બીજું કઈ સપનું નથી. મારું નાનપણથી પણ આ જ સપનું હતું કે બસ સંગીત લાઈનમાં ચાલવું છે. શું તમે પણ સબસિડી માન્ય ટ્રેક્ટરના ખેત ઓજાર ખરીદવા માંગો છો? તો આવી જાઓ અર્બુદા એન્ટરપ્રાઇઝ ડીસા ખાતે. અહીં તમને મળી રહેશે ટ્રેક્ટર માટે બધા જ ખેત ઓજાર અને શ્રેષ્ઠ કંપનીના લોખંડથી બનેલું સુંદર ડિઝાઇન ધરાવતું અર્બુદા ટ્રેલર. તો આવો ખરીદી કરો તમારા ટ્રેક્ટર માટે સખત અને મજબૂતાઈ સાથેના સાધનો. એડ્રેસ છે અર્બુદા એન્ટરપ્રાઇઝ, આખોલ 4 રસ્તા, ડીસા રોડ, ડીસા. સંપર્ક નંબર 9424886657. સંગીત લાઈનમાં ચાલશો પણ ભણવાનું પણ સાથે ચલાવશો. હા, તો ભણવાનું કદાચ એવું પણ હોય કે કોઈ વ્યક્તિના 2 સપના હોય, હા. તો મિત્તલના 2 સપના હોય એવું તો નથી? ના, એવું તો નથી. ઓકે, સંગીત ઉપર જ ફોકસ કરવો છે હા, અને સંગીતની દુનિયામાં જ આગળ વધવું છે, એવું જ છે ને? હા. ઓકે. ભાઈઓને ભણવા માટેની કઈ રીતે કોઈ સલાહ આપો છો? કઈ રીતે હોય છે? નાના બેન છો સૌથી? હા, સૌથી નાના મિત્તલ? સૌથી. 2 ભાઈ મોટા છે. હા. ત્યારે ભાઈ બેન જ્યારે વાત કરતા હોય ત્યારે ભણવાની કોઈ વાત નીકળે છે? જેમ કે ભાઈઓ, મારા જે બંને ભાઈઓ એ મને કે ભણવામાં આવું છે, ઈ ભણે એટલે અમને સલાહ આપે. જો કે હું નાની છું પણ હું એમને સલાહ નથી આપી શકતી, પણ ઈ બંને મને સલાહ આપી શકે. છતાં પણ તમારા પરિવારની સ્થિતિ મેં પહેલાથી અત્યારે જોઉં છું, હા. છેલ્લા 1-1.5 વર્ષથી હું તમારા સંપર્કમાં છું. મને એવું લાગે છે કે તમારા માતા પિતાએ બહુ મહેનત કરી છે, હા. અને કદાચ તમારા પિતા એવું કહેતા હતા કે મિત્તલના જન્મ પહેલા બાકીના ઘણા બધા વર્ષો અમે લોકોને ત્યાં જઈ
અને મહેનત કરી છે. તો આ બધું સાંભળ્યું છે? હા, મારા મમ્મી અમુક ટાઈમે હું ઘરે બેઠી હોય તો મારા મમ્મી બધું કે પહેલા આપણે જેમ કે બીજાના જેમ મજૂરી કરતા, તબેલોમાં જઈને મજૂરી કરતા. આવી રીતે બધું કે પૈસા માટે તો ગમે તે કરવું પડે છે. એમ મજૂરી કરતા બારે જઈને જેમ કે જેટલી પણ મારા મમ્મી પપ્પા એમ થાય કે આગળ આ દીકરોને કામ આવશે. એવી રીતે અમારા માટે જે તે મજૂરી કરે, અમારા ત્રણેય ભાઈબંધ માટે મારા પપ્પા અને મારા મમ્મી બહુ જ મજૂરી કરી છે અને હાલની તારીખમાં પણ અમારા માટે બહુ જ મહેનત કરે છે. જ્યારે આ પરિસ્થિતિ તમારા ઘરની હોય અને તમે આ પરિસ્થિતિથી વાકેફ હોય ત્યારે ભાઈ બહેન બેઠા હોય ત્યારે કોઈ વાત થાય છે? ભાઈઓને એવું કહો છો કે ભણો, નોકરી લો, હા, એમ તો પરિવારમાં કહું છું. જરૂર છે? શું વાત થાય? એમ તો કહું કે જો આપણે ભણવાથી જેમ હું આગળ આવી છું એમ તો હું તો આગળ આવી, પણ તમે બંને શું કરશો? હા. તમારે પણ ભણવાથી અને આગળ આવવાની જરૂર છે. તો એ પણ હાલ ભણે જ છે, એ બહુ ફોકસ આપે છે ભણવા ઉપર. બંને ભાઈ પપ્પાના કામમાં મદદ કરતા હા, હશે? બંને ભાઈ કામમાં મદદ કરે. જેમ કે અમારે ક્યાંય બહાર જવાનું થાય પ્રોગ્રામમાં તો બંને ભાઈ ઘરની આખી જવાબદારી લઈ લે છે. ઓકે. અત્યાર સુધી કેટલા સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે? હાલની તારીખમાં તો બહુ બધા, જેમ કે ઘણા બધા, જેમ સિંગર બની ત્યારથી હાલની તારીખમાં પણ બહુ બધા કર્યા છે. આપણે પહેલી વખત જ્યારે મેં અન્ય સંસ્થા સાથે આપણું ઇન્ટરવ્યૂ કર્યું, હા. બરોબર, ત્યારે મિત્તલ જોડેથી મેં એવું સાંભળ્યું હતું કે મિત્તલની એક એવી અપેક્ષા છે કે મિત્તલને કોઈ નવરાત્રિની અંદર ઓર્ડર આપે અથવા તો એનું બુકિંગ કરે અથવા તો એને ગાવા માટે આમંત્રણ આપે. તો મિત્તલની અપેક્ષા છે કે એ નવરાત્રા ગાય. તો હું ફરી મળ્યો છું ત્યારે નવરાત્રાના જ દિવસો છે. તો શું કહેશો, મિત્તલને કોઈ જગ્યાએથી આમંત્રણ મળ્યું છે નવરાત્રિમાં? હા, જેમ કે નવરાત્રી બુકિંગ તો થઈ ગઈ છે બધી જગ્યાએથી. તો 1 વર્ષ પહેલા આપણે જ્યારે વાત કરી હા. ત્યારે અપેક્ષા એવી હતી ત્યારે કે નવરાત્રિમાં કોઈ બોલાવે, બરોબર ને? હા. અને આ ફેરે એવું છે કે મિત્તલને આમંત્રણ મળી ગયા છે અને બધી જ નવરાત્રી બુકિંગ છે. હા. ક્યાં ક્યાં ગવાનું છે? જેમ કે મલુપર છે જે થરાદની પાસે છે, ત્યાં પણ 3 દિવસ છે. એમ આજુબાજુના ઘણા હમણાં તમારા વિસ્તારના ટૂંકમાં ગામડા હા, છે. હા. ઓકે. નવરાત્રી ગાવા માટે એકદમ સજ્જ છો? હા. તૈયાર છો? કેટલા ગરબા તૈયાર કર્યા છે અત્યાર ગરબા સુધી? તો અત્યારે પણ ચાલુ જ છે, જેમ કે કોઈ એવો ગરબો કે જે પ્રિય હોય અથવા તો તમને એવું હોય કે મારે આ ગરબાથી લોકોને વધુ મારા ચાહક બનાવવા છે અને માતાજીના ગીત ગાવા છે કે ગુણ ગાવા છે, એવો કોઈ ગરબો હા, એ ગરબો છે. એ લોકોને સંભળાય આપણે. ઓકે. ગરબો હે માનો ગરબો, ગરબો હે માનો ગરબો, કેસરીઓ રંગ તને લાગ્યો લા ગરબા, કેસરીઓ રંગ તને લાગ્યો રે લોલ, કેસરીઓ રંગ તને લાગ્યો લા ગરબા, કેસરીઓ રંગ તને લાગ્યો રે લોલ. મને પણ આ ગરબો બહુ જ ગમે છે. એમ કે ટૂંકમાં તમારે માતાજીની ભક્તિ હા. કરવાની છે 9 દિવસ. તમને શુભેચ્છા આપું છું કે તમે નવરાત્રી દરમિયાન ખૂબ સારા ગરબા ગાઓ હા. અને લોકોની ચાહનામાં તમારી ઉપર વધુ વધારો થાય અને માતાજી પણ તમારી ઉપર આશીર્વાદ રાખે કે તમે હજુ પણ તમે વધુ આગળ જાઓ. તો આ હતા મિત્તલ રબારી. નાની ઉંમરમાં ખૂબ મોટું નામ બનાવ્યું છે. એ જ રીતે મેં તમને અગાઉ વાત કરી રીતે, પરંતુ હું જ્યારે અગાઉ આવ્યો હતો ત્યારે આ મિત્તલ નવરાત્રિની અપેક્ષા રાખતી હતી કે નવરાત્રિમાં એને કોઈ ગાવા માટે ઓર્ડર આપે ને ત્યાં જઈને નવરાત્રા ગાય, માતાજીના ગરબા ગાય. પરંતુ આ વખતે એવું બન્યું છે કે જગતજનની મા અંબાએ પણ એની એ રજૂઆત કે ફરિયાદ સાંભળી છે અને માતાજીની મહેરબાનીથી આ વર્ષના બધા જ નવરાત્રા મિત્તલ માટે ફિક્સ થયા છે અને આ બધા જ નવરાત્રા મિત્તલ સરહદી વિસ્તારની અંદર કોઈકના કોઈક ગામની અંદર સ્ટેજ પ્રોગ્રામ કરવાની છે. તો તમે પણ આ બાજુના રહેવાસી હોય તો તમે પણ તમારી આજુબાજુ જ્યાં પણ મિત્તલના સ્ટેજ પ્રોગ્રામ થવાના હોય ગરબા માટે ત્યાં જજો અને ગરબે નાચો એવી અપેક્ષા રાખીએ. પ્રાણીઓને સાવ સામાન્ય સમજતા અનેક લોકો મિત્તલના પિતા વેલાભાઈ રબારીએ જણાવેલી આ વાત ખાસ સાંભળે. આ માલધારી પરિવારના મોભી વેલાભાઈ એવું માને છે કે તેમનું આ પ્રાણી દીકરી મિત્તલની સફળતા અને પરિવારનું ભાગ્ય છે, જે એમના પરિવાર માટે ખાસ છે. આ બોકડો છે કે નહીં, આ નાનું બચ્ચું હતું ને તદી 3.5 લાખનું મોજી હતું, પણ તોય કોઈ મેં આલ્યું નહીં. પણ આ બોકડો આયાજીને મારી ઘરે પહેલા કશું નતું, પણ આ આયાજીને મારી ઘરની વેળા વળી ગઈ. પછી તું આ બધું દે છે અને આને લીધે અમે પણ અત્યારે હાલ આગળ. આ ભાગ્યશાળી એમ કે તું આયાજી અમારા ઘરે રહેવા નથી.
પછી આયા જે આ બધું આ મકાન ને છું ને પછી થોડીક બે ચાર વીઘા જમીએ લીધી. પછી આ મિત્તલબેન એ કલાકાર છે. મૂળ તો આ પેલો જન્મ આનો છો. પછી બધું આ મારા આગળ હેડ્યું. બે ભાઈઓ કરતા મિત્તલબેન નાની છે, પણ મિત્તલે હાલમાં ભણે છે અને એને ગાવાનું ચાલુ છે. અને બે ભાઈએ ભણે છે. મોટો ભાઈ રહ્યો કોલેજ કરે છે, ત્રીજા વર્ષની. અમે આ ઘરનું કોઈ મજૂરી કરવાનું બધું ઘરનું કામ અને આવ્યું બધું. ધનાણા ગામના આ એ માલધારી પરિવારનો નેહડો છે જ્યાંથી મિત્તલ રબારીએ ગાવાની દુનિયામાં પગ મૂક્યો અને આજે અનેક લોકોને તેના ગીતોના દીવાના બનાવ્યા છે. એવું જ નથી કે મેં મિત્તલનું ઇન્ટરવ્યૂ પહેલી વખત કર્યું છે. મેં આ જ માલધારી પરિવારની દીકરી અને જે તમે સાંભળી એ મિત્તલનું ઇન્ટરવ્યૂ વીતેલા સમયમાં અને એના શરૂઆતી કાળમાં પણ કર્યું હતું. અન્ય સંસ્થા સાથે જોડાઈ મેં તેને ઇન્ટરવ્યૂ અને તેની વાચાને લોકો વચ્ચે મૂકવાનો પ્રયાસ કર્યો હતો. તો તમે જે પ્રમાણે આ જે સાંભળી છે એ જ મિત્તલ રબારી છે. તેનું ગામ ધનાણા છે અને તે સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાની રહેવાસી છે. મારી પણ લોકોને અને મારા ચાહક મિત્રોને અપીલ છે કે તમે પણ તમારા કાર્યક્રમોની અંદર આ મિત્તલને અવસર આપો તેવી એક આપને પણ અપીલ કરું છું. સાથે સાથે મારા આ ઇન્ટરવ્યૂની અંદર મેં બને એટલો એવો પ્રયાસ કર્યો છે કે હું માલધારી પરિવારની દીકરીને એકદમ પારદર્શક રીતે અને તેના સંપૂર્ણ જીવનની શરૂઆતથી લઈ સફળતા સુધીની વાતો આપના વચ્ચે મૂકી શકું એવા મેં મારી અંદરના બધા જ પ્રયત્નો કર્યા છે અને આ ઇન્ટરવ્યૂ આપની સમક્ષ મૂક્યું છે. આ મારા આ ઇન્ટરવ્યૂને જો જોયા પછી તમને પણ એવું લાગતું હોય કે કોઈ પરિવારની દીકરી અથવા તો દીકરો જ્યારે સફળ થાય છે ત્યારે એના માતા પિતાએ અથવા તો તેના સગા સંબંધીઓએ શું કરવું જોઈએ, તો એ પણ તમને આ ઇન્ટરવ્યૂ કદાચ તમે ધ્યાનથી સાંભળ્યું છે તો તમને એની અંદર પણ જાણવા મળ્યું છે કે કોઈ પણ બાળકની સફળતાની પાછળ તેના પરિવારનો પણ એટલો જ ફાળો હોય છે કે જે એ પરિવારની હૂંફ અને પરિવારની સતત તાકાત મળવાથી તે તેના જે આગળ વધવાની શક્તિ છે એની અંદર વધુ સફળ થઈ શકે છે. મારો ઇન્ટરવ્યૂ આપને ગમ્યું હોય અને આ મિત્તલને તમે પણ જો સપોર્ટ કરવા માગતા હોય તો આ જે પણ કાર્યક્રમ અથવા તો જે પણ ઇન્ટરવ્યૂ છે તેને તમે પણ શેર કરી શકો છો તમારા મિત્રો સુધી અને લાઈક કરી અથવા તો કોમેન્ટ કરી તમે પણ આ મિત્તલને એના જીવનની શુભકામનાઓ પાઠવી શકો. નમસ્તે.